કાશી જેવી છે રામદેવજી મહારાજ રાજસ્થાનની ધરતીની માલિકો સાહેબ એક મારો ભારતનો ફરીદનગર મેદાન હરી રામદેવજી મહારાજ જોઈ ગયો સાહેબ જેને જગતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર જેના નામના ડંકા વાગતા હોય અને જેને રામદેવજી મહારાજની ભક્તિ કરી હોય આજ 33 જોતનો 5નો મંડાણ થયું છે બાપ અને આ 33 જોતના 5ના મંડાણની અંદર રણજીતભાઈ કારણ કે સંતો એવું કહી ગયા છે સાહેબ કે 33 જોતનો 5નો મંડાણ થતું હોય રામાપીરનો 5નું મંડાણ થતું હોય ચાહે એક જોત હોય 33 જોત હોય 108 હોય કે 1108 જોત હોય પણ આ જોતની સાક્ષી હે આજે દેવી દેવતા પધાર્યા હોય અને પ્રેમથી બધા ભગવાનને જમાડવાના છે ને ભાઈ ભગવાનનું પારણ્યું કરવાનું છે એટલે આજુબાજુ ઉભેલા જ્યારે ભાવિક ભક્તો થોડીક વાર નીચે બેસી જાય તો મજા આવે એ પાછળ ઉભેલા બધા સંતો ભક્તોને ખાસ વિનંતી કે અંદર આવનારો બેસવાની સારી વ્યવસ્થા કરવી એટલે થોડી બધા તો થોડા ગોઠવાઈ જાવ એટલે મજા આવે અને આ સમય સાહેબ ગોઠવાઈ જવાનો છે બાકી નથી ગોઠવાતા એ રણજીતભાઈ ચાલી વાળા ગોઠવાઈ ગયો તો અને અહીં જે ના ગોઠવાય ને કઈ ના ગોઠવાય એટલું યાદ રાખજો આ ધર્મના મંડપમાં જે ના ગોઠવાય ને કઈ નહીં ગોઠવાય અને એમાં 18 વર્ષનો સાહેબ 12 બીજનો ધણી નગર દાદાની રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર બેઠા હોય સાહેબ આની બહુ મર્યાદા છે સાહેબ રામદેવજી મહારાજની જોત એટલે બહુ મર્યાદા એટલે ભગવાનનું પારણીય ઝુલાવવાનું છે બાપ અને પછી ભગવાનને જમાડવાના છે હલ 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 તો કે રમા મારે રે બડે ભૂલનાનો નરનારી એ નમા કરે અહીંયા દરે સંત ભક્તો વિનંતી હતી કે અહીંયા બાપા અને જેને 500 રૂપિયા આપવા હોય તોય સોય અને કોકને એવું હોય કે બાપા રામદેવજી મહારાજને મંદિરનું અને મંદિરનું નવું નિર્માણ થાય છે પૈસા છાપવા હોય કોઈને એવી ઈચ્છા થાય કે મારા તરફથી 10 સિમેન્ટ કોકને લોખંડ આપવું હોય બધી છૂટ છે પણ ખાલી ભગવાનના બધા
કારણ કે કાશી જેની છે રામદેવજી મહારાજ કહેવાય રાજસ્થાનની ધરતીની માલિકો સાહેબ એક મારો બારદીનો ફરીદનગર में जा હરી રામદેવજી મહારાજ જોઈ ગયો સાહેબ જેને જગતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર જેના નામના ડંકા વાગતા હોય અને જેને જેને રામદેવજી મહારાજની ભક્તિ કરી હોય આજ 33 જોતનો પાઠનો મંડાણ થયું છે બાપ અને આ 33 જોતના પાઠના મંડાણની અંદર રણજીતભાઈ કારણ કે સંતો એવું કહી ગયા છે સાહેબ કે 33 જોતનો પાઠનો મંડાણ થતું હોય રામાપીરનો પાઠનો મંડાણ થતું હોય ચાહે એક જોત હોય 33 જોત હોય 108 હોય કે 1108 જોત હોય પણ આ જોતની સાક્ષીએ કોઈના ઘરની આગની બેન દીકરીને સાહેબ ભગવાને શેર માટીની ખોટ આપી હોય એ છોકરાઓ બધા બેહી જાઓ
કારણ કે મારી નજર તમારી ઉપર જ ફરે. લગ્ન થઈ ગયા તમારા? નહીં મેર પડ્યો? અમે હજુ એવા ને એવા જ છીએ તમારા જેવા. એટલે આપણે બધાનો હંગાત મેળ પડશે એટલે શાંતિથી બેસી જાવ, બરાબર? એટલે આ 33 વર્ષની સાક્ષી છે બાપ. 12 બીજનો ધણી નગરંગ ને જાદારી આ જગ્યામાં કોઈ બેન દીકરી લીધી હોય, લાખો રૂપિયાની કરોડ રૂપિયાની મિલકત આપી હોય, પણ ભગવાને કદાચ શેર માટીની ખોટ આપી હોય, તમારા ઘરમાં હોય, તમારા પરિવારમાં હોય, સગા સંબંધીમાં હોય, પણ આ 33 વર્ષની સાક્ષીએ સાહેબ ભગવાન પાસે માંગી લેજો કે બાપ તારું આપેલું બધું છે, પણ મારા આંગણે સાહેબ ભગવાન શેર માટીની ખોટ પડી છે. અને ભગવાનને અરજા કરો કે મારા ઘેર સારો દિવસ જાય તો તારી 7 બીજ માનું, અને મારા ઘરને આંગણે શેર માટીની ખોટ ભાગે તો તારા ઘરને આંગણે મારા ઘરને આંગણે 1 પાકનું જોડનું મંડાણ કરાવું બાપ. અને આવી માનતા કરે રામદેવજી મહારાજ આથી ચાલુ થઈ જાય કે કોઈ બેન દીકરી કોઈ કુવાજી સાહેબ મારી માનતા કરે અને કહેવાય કે રામદેવજી મહારાજની બીજ ભરવા જાય, પહેલી બીજ ભરવા જાય, બીજી બીજ ભરવા જાય, ત્રીજી બીજ ભરવા જાય, ચોથી બીજ ભરવા જાય, એમ કરતા કરતા 6 બીજ ભરાય અને 1 બીજ બાકી રહે. ખાલી 1 બીજ બાકી રહે એટલે રામદેવજી મહારાજ રણુજાથી સાહેબ ગાદીમાંથી પ્રગટ થાય અને દીકરીને જવાબ આપવા આવે કે બેન એ દીકરી તું મારા મંદિરનું પહેલું પગથિયું ભરે, બીજું પગથિયું ચડે અને ત્રીજું પગથિયું જો 7મી બીજ ભરવા ચડે અને તારા ઘરને આંગણે જો કદાચ ઉજરો વસ્તાર ન કરી દઉં ને તો મારી માતા મીણબેનું ધામણ લાગે સાહેબ. ઈ રામદેવજી મહારાજની વાત કરી હતી. કારણ કે આ સાહેબ જોત સ્વરૂપ આ 33 કરોડ દેવી દેવતામાંથી જ્યાં બધાએ દેવી દેવતાનું કામ પતી જાય ને ત્યાં મારા રામદેવજી મહારાજનું કામ ચાલુ થાય. એટલે મહેશભાઈના ઘરને આંગણે બેઠા છીએ, અહીંયા વડીલો બેઠા છે, સંતો બેઠા છે, ભક્તો બેઠા છે, ભગવાનને જમાડવા છે. પણ જેના થકી આપણને ભગવાનનો દર્શનનો લાભ મળ્યો છે સાહેબ, કારણ કે ભજન અને ભોજન નસીબવાળાના ઘરને આંગણે છે. કિરીટભાઈ, અમિતાભ બચ્ચનના બંગલે કોઈ દિવસ ભજન થયું ના થાય? કેટરીના કેફને બંગલે કોઈ દિવસ રામાપીરનો પાઠ થયો નો થાય? આ તો નસીબવાળાનું સાહેબ. લોહીમાં પડ્યું હોય ને ભક્તિનું ભાથું એના ઘરને આંગણે થતું હોય સાહેબ. એટલે આ કોઈ નાના માણસની વાત નથી. એટલે જેના થકી આપણને ભગવાનનો દર્શનનો લાભ મળ્યો, કારણ કે જેને ઓતેડી થારી ને એ જ આપણું ભગવાન. કારણ કે જન સેવા એ જ પ્રભુ સેવા છે. હાચી પ્રભુ સેવા જન સેવા, ભજન અને ભોજન જેના ઘરને આંગણે મળી જાય ને એનો બેડો પાર થઈ જાય. અને આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં સાહેબ આજ રાજપૂતનો દીકરો ડવકો કરતો જઉં છું. મહેશભાઈ ક્યાં ગયા? મહેશભાઈ હોય મહેશભાઈ કે આપણા મહેશભાઈ આ બાજુ ઉભા થાવ, અમને દેખાય એવા ઉભા થાવ. ના ખાલી એને જ ઉભા થાવ, અહીં જરૂર નહીં, ખાલી ઉભા થાવ સાહેબ. જેના થકી આપણને સાહેબ દર્શનનો લાભ મળ્યો છે એવા મહેશભાઈ જમાદાર માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય સાહેબ. આ હાથ જ કામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને જે તાળી ના પાડે એને બાજુવાળાના હોય. બધે પાડી, મેં એકલા જ નથી પાડી. એટલે વચ્ચે અમે કાર્યક્રમમાં ગયેલા ને તો આવું કીધું કે મહેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી. તે કાકા વચ્ચેથી ઊભા થયા પેલા પાઘડી વાળા જેવા કે શૈલેષભાઈ જય બોલો તો કે નહીં બોલાય, તાળી પાડો તો કે નહીં પડાય. કેમ નહીં બોલાય? તો કે જય બોલવાના તાળી પાડવાના બધાયના પૈસા તમને હાલ દીધા છે, એ તમે મેને પાડ્યા કરજો, અમારી જોડે ના પડાવજો. કારણ કે વધારે તાળીઓ પાડીશું તો કદાચ બીજી અસર ચાલુ થઈ જાય. એટલે આ ધર્મના મંડપની અંદર બેઠા છે જેને જેને ભગવાન રૂપી તાળી નથી પાડી ને સાહેબ, એટલે આ કળિયુગ ને કોરોના આવ્યો છે. બાકી કળિયુગ કોરોના હતો નહીં. માણસ નીતિ ભૂલ્યો, ધર્મ ભૂલ્યો, બધું ભૂલ્યો, પોતાની જાતને ભૂલ્યો, ભગવાનને ભજવાનું ભૂલ્યો ને એટલે ભગવાને કળિયુગ ને કોરોના મોકલ્યો. બાકી કશું હતું નતું બાપ. એટલે મહેશભાઈના આંગણે સાહેબ, મહેશભાઈ કદાચ દિલથી પૈસા વાપર્યા હોય, કદાચ લાખ વાપર્યા હોય ને 2 લાખ વાપર્યા હોય, મહેશભાઈ આ સ્ટેજ ઉપર બેસીને બોલું છું, આ ભગવાનની સાક્ષી. તમે જેટલા રૂપિયા વાપર્યા છે ને એટલા મારો 12 બીજનો ધણી નગરંગ નેજાદારી 1 મહિનો થવા દે. જો ઘડીના 6થા ભાગમાં આના 4 ગણા કરીને ના આપે ને તો આ જગ્યામાં રાજપૂતના દીકરાને બોલવું ધિક્કાર છે સાહેબ. મને એના માટે ભરોસો સાહેબ. હું આગળ નહીં, હું પાછળ ને મારો 12 બીજનો ધણી આગળ ચાલે છે ને એટલે અમે આવા સ્ટેજ ઉપર સારું કામ કરી રહ્યા છીએ બાપ. એટલે ભગવાનને જમાડવા છે ત્યારે પ્રેમથી ભગવાનને જમાડીશું, તાળી પાડીશું ત્યારે.
सदगुरु महाराज गिरनारी महाराज की मोगनाथ की परमनामीर जगिया की आज के आनंद की आनंद करावे उनके बाद गोपाल की जय अपने अपने मात पिता की अपने अपने गुरु महाराज की गुरु के नाथ की शब्द उच्चारण सरस्वती नाथ की जगदम्बा मात की प्रेम से बोलो हरि ओम।